આગળ વાત કરીએ તો સાબરકાંઠાની ઈડર વિધાનસભાના ક્ષેત્રમાં 5 વખતના ધારાસભ્ય રમણ વોરાએ સોશિયલ મીડિયા ગ્રુપમાં જાદરને તાલુકા જાહેર કરવાની માંગ કરી છે। વોરાએ લખ્યું છે કે ઈડરમાં વિસાવદર જેવું થશે, તૈયારી શરૂ કરો। છેલ્લા કેટલાક સમયથી જાદર અને આસપાસના ગામોમાં તાલુકા બનાવવાની માંગ ચર્ચામાં છે, પરંતુ તેના વિરોધમાં અગ્રણીઓએ રાજીનામાની ચીમકી આપી ચૂક્યા છે। તાજેતરમાં સરકારે જિલ્લામાં તાલુકાનું વિભાજન કર્યું। અશોભનીય વર્તન અને કોંગ્રેસ પર કટાક્ષભર્યા મેસેજથી વોરા ચર્ચામાં છે, જેના કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું છે। રમણ વોરા દ્વારા જે માંગ કરવામાં આવી છે તેનાથી રાજકારણ ગરમાયું હોવાની પણ માહિતી સામે આવી રહી છે। ઈડર વિધાનસભા ક્ષેત્રમાં 5 વખતના ધારાસભ્ય રમણ વોરાએ સોશિયલ મીડિયા ગ્રુપમાં જાદરને તાલુકો જાહેર કરવાની માંગ કરી છે અને સાથે એમણે લખ્યું છે કે ઈડરમાં વિસાવદર જેવું થશે, તૈયારી શરૂ કરી દો। કેટલાક સમયથી જાદર અને આસપાસના ગામોમાં તાલુકા બનાવવાની માંગ છે, પરંતુ તેના વિરોધમાં અગ્રણીઓ રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યા છે। તાજેતરમાં સરકારે જિલ્લામાં તાલુકાનું વિભાજન કર્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સહતા જુગનું ફોનલાઈન પર જોડાયા છે। જુગનું, જે માંગ કરવામાં આવી છે ઈડર વિધાનસભા ક્ષેત્રમાં 5 વખતના ધારાસભ્ય છે રમણ વોરા, તેમને સોશિયલ મીડિયામાં જાદર તાલુકો જાહેર કરવાની માંગ કરી છે, વિગત જણાવશો। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાંથી જાદર તાલુકો અલગ કરવાની છેલ્લા 6 વર્ષથી ત્યાંના સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। દરેક વખતમાં ચૂંટણીમાં જે લોકો માંગ કરતા હતા, ધારાસભ્ય રમણ વોરા આશ્વાસન પણ આપવામાં આવતા હતા જાદરને તાલુકો મથક બનાવવા માટે, પરંતુ આ વખતે જે નવા તાલુકાઓની જાહેરાત થઈ તેમાં જાદરનું પત્તું કપાયું છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। ત્યારે હમણાં ભારતીય જનતા પાર્ટીની સોશિયલ વોટ્સઅપની એક ગ્રુપનું ચેટિંગ અત્યારે વાયરલ થયું છે, જેની અંદર ધારાસભ્ય રમણ વોરાએ પોતાના મોબાઈલ નંબરથી વિસાવદરવાળી કરવાની જાહેરાત કરી છે, એ રીતનું લખાણ તેમાં સ્ક્રીનશોટમાં વાયરલ થયું છે। જોકે ગણતરીના કલાકોમાં એ જે ચેટિંગ હતું તે ડિલીટ પણ થઈ ગયું હતું। જોકે કેટલાક લોકોએ આના સ્ક્રીનશોટ લઈને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા। સોશિયલ મીડિયામાં એવું લખ્યું હતું કે તમે તૈયારી શરૂ કરો, જાદર તાલુકો જાહેર ન થાય તો ઈડરમાં પણ વિસાવદરવાળી કરવી પડશે। ત્યારે છેલ્લે રમણ વોરાને આ બાબતે પૂછતા તેમણે આ બાબતે ઇનકાર કર્યો હતો। તેમણે કશું આવું લખ્યું ન હોવાનું તેમણે જણાવ્યું હતું। અત્યારે આ સમગ્ર મામલે તેમણે ગાંધીનગર પ્રેસ કોન્ફરન્સ કરવાનું પણ નક્કી કર્યું છે। ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1ની અંદર તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, પરંતુ હાલમાં આ જે ઘટના બની છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં રાજકારણ ગરમાયું છે। જી આભાર જુગનું માહિતી આપવા માટે।